જય જવાન જય કિસાન. કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ન જાય એવી રીતે કાળજા જેવી આ જમીન છે. એકદમ કરાળ છે, 4-4 ફૂટનો દળ છે. અત્યારે જો અમારા દાદા સાહ નાખવાનું શરૂ છે અને આપણે આનો વિડીયો ઉતારવાનો હેતુ માત્ર એટલો જ છે કે આની અંદર આપણે યુરિયા ડીએપી કે જે પોટાશ એમોનિયા આવે એ આપણે વાપરેલું નહોતું શિયાળાના પાકમાં. એટલે આમાં જે ઇકોસની માઇક્રોન્યુટ્રિયન આવે પોટેશિયમ સોનાટ ને સાહેબના ભલામણ પ્રમાણે આપણે વાપરેલી હતી પ્રોડક્ટ. એટલે જમીન છે ને કડક થાય ને આપણી, એ કડક ન થાય અને જમીન એકદમ પહોંચી રહી છે. આવી તો મારે કોઈ દિવસ આમાં જમીન રહી નથી પહોંચી, પણ આ વર્ષે ટ્રાય લીધી હતી આપણે કે રાસાયણિક ખાતર વગર જો આપણે ઉત્પાદન લેવું હોય તો એની ઉપર અસર પડે છે કે નથી પડતી, એના માટે જ આપણે ટ્રાય હતી. અને એના માટે જ આપણને બતાવવા માગું છું કે આપણે રાસાયણિક ખાતર વગર પણ આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ છીએ. આમાં આપણે કાબુલી ચણા જે આવે એનું વાવેતર હતું, મોટા જે સોલે આવે એનું ચણા પણ સારા થયા છે અને એની લાઇટ ને બધું રેડી જ હતું, બહુ જ સારા અને સારા ભાવમાં જે ક્વોલિટી હતી એ રીતને બની હતી. આપણે દવા પણ એની હતી ઇકોસની ઉપરથી છાંટવાની. અને આપણે આની અંદર ખાતરનો યુઝ કર્યો, દર વખતે પાણમાં પાતા હતા એ પણ ઇકોસની જ પાયેલી હતી. એટલે એના માટે ખૂબ ખૂબ આભાર ઇકોસ કંપનીનો સર.